બેંકના એમ્પ્લોયી તમને લંચ ટાઈમના નામે કામ નથી કરી આપતા તો આ વિડીયો અત્યારે જ સેવ કરી લેજો અને એન્ડ સુધી જોજો, કારણ કે તમે સાવ ખોટા ધક્કા ખાઈ રહ્યા છો. આરબીઆઈના કસ્ટમર સર્વિસ પ્રિન્સિપલની ગાઈડલાઈન મુજબ બેંકના કસ્ટમરને બેન્કિંગ અવર્સ દરમિયાન કન્ટિન્યુઅસ સર્વિસ મળતી રહેવી જોઈએ. એટલે બેંકમાં લંચ ટાઈમની વ્યવસ્થા એવી રીતે હોવી જોઈએ કે જેથી કરીને કસ્ટમરની સર્વિસ અટકી ના જાય, જેને કહેવાય છે રોટેશન લંચ. એટલા માટે જ મોટા ભાગની બેંકમાં લંચ રોટેશન મુજબ કરવામાં આવે છે. જો એક સ્ટાફ જમવા ગયા છે તો એ કાઉન્ટર પર બીજા સ્ટાફ હાજર હોવા જરૂરી છે, જેના કારણે કસ્ટમરને પ્રોપર સર્વિસ મળી રહે અને એમનું કામ અટકે નહીં. જો તમને ફક્ત એવું કહેવામાં આવે કે લંચ ટાઈમ છે પછી આવજો, તો તમારે બિલકુલ માનવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે એ બ્રાન્ચ મેનેજરને કમ્પ્લેન કરવાની છે અને જો ત્યાંથી રિઝલ્ટ નથી આવતું તો તમે આરબીઆઈની ગ્રીવિયન્સ સિસ્ટમમાં પણ કમ્પ્લેન કરી શકો છો. જો આવા કેસમાં તમારે પણ બેંક સામે ઓનલાઈન કમ્પ્લેન કરવાની કમ્પ્લીટ પ્રોસેસ જોતી હોય ને તો આજે જ મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો બેંક, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.